વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું સ્વાગત છે. ડિયર ફ્રેન્ડ, નાઉ વી સ્ટાર્ટ અવર નેક્સ્ટ લેક્ચર ઓફ સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 9, લેક્ચર નંબર 5. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો આગળનો એટલે કે નેક્સ્ટ લેક્ચર ધોરણ 11 વિષય કમ્પ્યુટર, પ્રકરણ નંબર 9, લેક્ચર નંબર 5 શરૂ કરીએ. અગાઉના લેક્ચરની વાત કરીએ તો અગાઉના લેક્ચરના અંદર આપણે લોકોએ ડેટા ટાઈપ વિશેની માહિતી મેળવી હતી. આપણે લાસ્ટ લેક્ચરના અંદર એ ભી ડિસ્કસ કર્યું હતું વાય વી રિક્વાયર્ડ ડેટા ટાઈપ. આપણે ડેટા ટાઈપની જરૂરિયાત શું કામ આવે એ પણ આપણે જોયું હતું. અને એમના અંદર સ્ટોરેજ એટલે કે ફિલ્ડ જે છે અથવા તો આપણે જે કોલમ તરીકે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ, કોલમ કયો અથવા તો ફિલ્ડ કયો, બોથ આર સેમ. તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને ફિલ્ડ જે છે ઇટ ઇઝ અ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ. એ એક ફિલ્ડ અને કોલમ એ નાનામાં નાનો સંગ્રાહક એકમ છે. એટલે આપણે કોઈ પણ માહિતી ટેબ્યુલર ફોર્મેટમાં અથવા તો ડેટાબેઝના અંદર સેવ કરવી હોય તો આપણે ફરજિયાતપણે ફિલ્ડનો અથવા તો પછી કોલમનો ઉપયોગ કરવો પડે. અને એ કોલમનો ઉપયોગ કરીએ ત્યારે આપણે કમ્પલસરી વી મસ્ટ ડિફાઇન ધ ટાઈપ ઓફ ડેટા વિચ આર ઇન્સર્ટેડ ઇન ધ ફિલ્ડ. આપણે જ્યારે ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરશું, નવો ડેટા ઉમેરશું, તો મારે પહેલા ટેબલ બનાવતી વખતે એ ક્લિયર કટ સ્પેસિફાઈડ કરવું પડે. મારે એ નક્કી કરવું પડે કે જે પર્ટિક્યુલર જે ફિલ્ડ આપણે લેશું એ ફિલ્ડની અંદર કેવા પ્રકારનો ડેટા એટલે કે કેવા પ્રકારની માહિતી આપણે ઉમેરવાની છે, આપણે ઇન્સર્ટ કરવાની છે, એને ધ્યાનમાં રાખી અને આપણે પર્ટિક્યુલર જે તે કોલમની ડેટા ટાઈપ આપણે નક્કી કરવાની થાય છે. અને છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ જે ડેટા ટાઈપ ડિસ્કસ કરી એ હતી આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે એમાં આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ જોયો હતો કે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે એનો ઉપયોગ કઈ રીતે થાય અથવા તો આપણે ફિલ્ડના અંદર આપણી કોલમના અંદર જ્યારે આપણે when I require to insert alphabet, numerical value or a special symbol, આપણે જ્યારે કોઈ સ્પેશિયલ સિમ્બોલ, કેરેક્ટર એટલે કે અક્ષરો અને નંબર એટલે કે આંકડાકીય માહિતી આપવાની હોય તો આપણે આલ્ફા ન્યુમેરિક વેલ્યુનો ઉપયોગ કરવો પડે. એમના અંદર આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે સપોઝ if I want to store the address of my customer or my client, તો જો જ્યારે આપણે કોઈ આપણા ગ્રાહકનું એડ્રેસ એટલે કે એનું એડ્રેસ આપણે જોતું હોય, સરનામું, તો એ સમયે હંમેશા મારે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરવાનો રહેશે. આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની મિકેનિઝમ એવી છે કે તમે એમના અંદર કેરેક્ટર એટલે કે અક્ષરો, નંબર્સ એટલે કે ન્યુમેરિકલ આંકડા અને સ્પેશિયલ સિમ્બોલ આપણે જે જોયું હતું @ છે, અંડરસ્કોર છે, જે કાંઈ બી સ્પેશિયલ સિમ્બોલ્સ છે એ બધા તમે એમના અંદર એડ કરી શકો. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ આપણે જોયું હતું કે સપોઝ આઈ વોન્ટ ટુ ગીવ ધ આઈડી ટુ માય એમ્પ્લોય. ઘણી મોટી એમએનસી કંપની હોય તો એમાં મોસ્ટલી બધાના આઈડી ઉપર બધો ટ્રાન્ઝેક્શન થતું હોય છે. એટલે કે આપણે જુઓ કોઈ બી આઈડી, એમ્પ્લોય આઈડી જુઓ તો એ મોસ્ટ પ્રોબેબલી કેવા હોય છે કે આલ્ફા ન્યુમેરિકલ હોય છે. અને આલ્ફા ન્યુમેરિકલ ને અંદર સપોઝ XYZ કંપની છે તો XYZ અંડરસ્કોર કરી
અને 0001 આ રીતના એના એમ્પ્લોય આઈડી બી જનરેટ કરેલા હોય તો એવી સિચ્યુએશનમાં આપણે કેવું કરવાનું હોય આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરવાનો રહેશે બરોબર છે નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો આપણે સેકન્ડ ડેટા ટાઈપ જે આપણે સ્ટડી કરવાની છે એ સેકન્ડ ડેટા ટાઈપના અંદર ન્યુમેરિક ડેટા ટાઈપનો યુઝ કરવાનો છે હવે જો ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે એમના અંદર આપણે લોકો કોઈ પણ જાતના કેરેક્ટર એટલે કે અક્ષરો ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપી શકશું નહીં ઇટ જસ્ટ સ્ટોર ધ ન્યુમેરિકલ વેલ્યુ એ માત્ર ને માત્ર આંકડાકીય માહિતી જ સંગ્રહ કરી શકે છે સપોઝ કે તમારી બેંક એકાઉન્ટ છે તો બેંક એકાઉન્ટના રૂપીસ જે હોય તમારી બેંક એકાઉન્ટના અંદર કેટલા રૂપિયાનું બેલેન્સ છે એ તમારે જાણવું હોય તો એમના અંદર ઓલવેઝ તમારે કેવી ન્યુમેરિક ડેટા ટાઈપનો જ ઉપયોગ કરવાનો રહે કમ્પલસરી યુ હેવ ટુ યુઝ ન્યુમેરિકલ ડેટા ટાઈપ બીકોઝ એમના અંદર એવું ન થાય કે તમારે XYZ 500 રૂપિયા એવું એવા જે આપણા બેલેન્સ છે એમના અંદર ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આવે નહીં કારણ કે આપણા બેંક એકાઉન્ટમાં જે આપણું બેંક બેલેન્સ હોય એ હંમેશા ન્યુમેરિકલ વેલ્યુથી જ કન્સિડર કરવાનું થશે એટલા માટે એવું છે સપોઝ કે કોઈનો મોબાઈલ નંબર છે તો એ મોબાઈલ નંબર પણ આપણે કોઈએ ન્યુમેરિક વેલ્યુ આપવાની રહેશે એના અંદર આલ્ફા ન્યુમેરિક નો યુઝ ન કરી શકીએ કારણ કે આલ્ફા ન્યુમેરિક ના અંદર આલ્ફાબેટ પ્લસ ન્યુમેરિક આ રીતે તમે યુઝ કરી શકો છો બરોબર છે અને એ હંમેશા ટેક્સ્ટ તરીકે જ કન્સિડરેશનમાં લેતું એટલે તેમની ડેટા ટાઈપ આપણે જોઈએ તેમાં વેરકેર આવતું હતું બરોબર છે હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ન્યુમેરિકલ ડેટા ટાઈપનો મેઇન યુઝ કોના માટે છે તો કે અહીંયા તમને કીધું જ છે This data type is used to store numerical information like mark of a student, salary of an employee, quantity on hand or balance in the bank account of a person. આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો ઉપયોગ આ એટલે કે ન્યુમેરિક ટાઈપનો ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકો તો કે ફોર એક્ઝામ્પલ જેમ કે વિદ્યાર્થીના ગુણ એટલે કે વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા છે એ કર્મચારીનો પગાર કેટલી સેલેરી છે એ આપણી જે શોપ હોય તો એમના અંદર પ્રોડક્ટ અથવા તો માલનો જથ્થો કેટલો છે એ આપણે જાણી એની માટે અને બેંકમાં ખાતામાં સિલક કેટલી છે એ આપણે જાણવા માટે ઉપયોગ થાય છે હવે તમને અહીંયા એવું કહે છે કે એક ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે એનો એક ફાયદો છે જે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાં ઓવરકમ થાય છે એ આપણે જોઈએ તો એમાં એવું કહે છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાં કેટલા બાઇટનો ઉપયોગ થયો તે હકીકતમાં સોફ્ટવેર નક્કી કરે છે જુઓ we have already seen that alphanumeric type the number of bytes actually used is fixed by the software એટલે કે આપણે જે સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એ ડિસાઈડ કરે છે એમની બધાની સાઈઝ જે છે એ 2 GB ની સાઈઝ હતી એમાંથી તમે જે કાંઈ બી ડેટા એન્ટર કરો એ મુજબ તમારી મેમરી સાઈઝ મેમરી બાઇટનો યુઝ કરે This is not the case when you store the value for a number. Different way of storing number will require more or less byte. એટલે આપણે જે નંબર સ્ટોર કરીએ એમાં ઘણીવાર એવું થાય કે આપણે જે સાઈઝ ડિફાઇન કરીએ એ ઘણીવાર બેનિફિટ એટલે કે ઓછી સાઈઝ પણ થઈ શકે અને ઘણીવાર વધુ સાઈઝ બી થાય છે અહીંયા જો તમને કીધું છે પણ તમે જ્યારે સંખ્યાની કિંમતનો સંગ્રહ કરો છો ત્યારે તે પ્રમાણે બનતું નથી સંખ્યાનો સંગ્રહ અલગ અલગ રીતે કરવામાં
કરવાથી ઓછા અથવા તો વધારે બાઇટની જરૂર પડે છે. બાઇટની સંખ્યાનો ઉપયોગ અને સંખ્યા ચિહ્ન સાથે કે ચિહ્ન વગર એટલે કે સાઇન ઓર અનસાઇન તેના આધારે ન્યુમેરિક ડેટા ટાઈપના એટ્રીબ્યુટ નક્કી કરવામાં આવે છે. આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેના આધારે તેમાં સમાવી શકાય તેવી શક્ય કિંમતની સીમા એટલે કે એની રેન્જ નક્કી કરી શકાય છે. એટલે અહીંયા જો એવું કહે છે કે બે ફેક્ટર તમને ડિટરમાઇન કરવા પડશે. એક તો એ સાઇન છે કે અનસાઇન છે એ, બરોબર છે, અને કઈ રીતે તમે સ્ટોર કરો છો એટલે કે પોસિબલ વેલ્યુ કઈ રીતે હોલ્ડ કરી શકો એ. અહીંયા કહે છે ન્યુમેરિક ડેટા ટાઈપ એટ્રીબ્યુટ આર ડિસ્ક્રાઇબ્ડ બાય નંબર ઓફ બાઇટ ધે યુઝ એન્ડ વેધર they are signed or unsigned. આ બે એના મેઇન ફેક્ટર છે. These two factors determine the range of possible value they can hold. These offer several type of numeric data attribute both signed and unsigned that use different amount of bytes. એટલે આપણે જે ડેટા ટાઈપ ડિસાઇડ કરીએ છીએ એ ડેટા ટાઈપના ઉપર ડિપેન્ડ હોય છે આ બધી વસ્તુ. અને બેઝના અંદર આપણને બંને વેલ્યુને સ્ટોરેજ કરવાની પરમિશન આપે છે એટલે કે સાઇન હોય કે અનસાઇન હોય એ. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા કહે છે at the least memory consuming side of number storage we have the boolean number. હવે જો બુલિયન નંબર જે છે એ બુલિયન નો મતલબ એવો થાય યસ ઓર નો, ટ્રુ ઓર ફોલ્સ. આ રીતે તમે 1 બાઇટ ઓક્યુપાઈડ થી થઈ શકે, બરોબર છે. એટલે કે 0 અને 1 બે જ વેલ્યુ બુલિયન ના અંદર સ્ટોર થઈ શકે, કારણ કે કમ્પ્યુટર જે છે એ એક મશીન છે અને એ ખાલી બાઇનરી લેંગ્વેજ જ સમજી શકે છે. તમે કોઈ બી નંબર કે કેરેક્ટર આપો તો ફર્સ્ટ ઓફ ઓલ એનું બાઇનરી કન્વર્ઝેશન થાય અને પછી એના હાર્ડ ડિસ્ક અથવા તો એના સ્ટોરેજ યુનિટના અંદર સ્ટોર થશે. નેક્સ્ટ છે a boolean number is in fact uses just one bit. આપણે હમણાં વાત કરી એ મુજબ કે એક જ બીટ સ્ટોર કરી શકે છે. and we use it to store yes or no type of data, એટલે કે true or false type data 0 1 થી consideration માં થાય. like answer to the question whether the mobile is Wi-Fi enabled. એટલે આમાં તો જો તમે શું જવાબ આપી શકો, તમારો ફોન છે એ વાઈફાઈ અનેબલ્ડ છે, તેના અંદર હા અથવા તો નામ જ જવાબ આપીએ કે એમાં કઈ વધારે ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર આપણે રહેતી નથી. ક્લિયર આ વસ્તુ? પછી છે at the other end there are attribute called floating point number. હવે જો આના અંદર ન્યુમેરિકલ વેલ્યુ ના અંદર ફ્લોટિંગ પોઈન્ટ નંબર નો બી કન્સેપ્ટ આવે છે, બરોબર છે. તો એમાં કહે છે floating point number that allow us to store numbers that have decimal place. like એટલે હવે જો ન્યુમેરિકલ વેલ્યુ ના અંદર ઓનલી ઇન્ટીજર ડેટા ટાઈપ જ તમે સ્ટોર ના કરી શકો, એની અંદર ફ્રેક્શનલ પાર્ટ એટલે કે ડેસિમલ પાર્ટ બી સ્ટોર કરી શકો. અહીંયા જો 1 પોઈન્ટ કરી અને જે પોઈન્ટ પછીની વેલ્યુ આપી આને ડેસિમલ ફ્રેક્શનલ એટલે કે પોઈન્ટ વાળી અપૂર્ણાંક આ રીતે કહી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ આ પ્રકાર સૌથી વધારે મેમરી વાપરે છે, કારણ કે આ જે ફ્રેક્શનલ ડેસિમલ ફ્લોટિંગ પોઈન્ટ નંબર જે છે એને સ્ટોરેજ કરવા માટે તમારે વધારે મેમરીની રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય, કારણ કે એના અંદર તમારે પોઈન્ટ પછીનું સ્ટોર એટલે કે ઇન્ટીજર વેલ્યુનું સ્ટોરેજ અલગ થશે અને એનો પાર્ટ પાડી અને ફ્લોટિંગ પોઈન્ટની વેલ્યુ બી ડિફરન્ટ થતી હોય, એટલે કે એમાં બે પ્રકારે સ્ટોરેજ કરવી પડે. એ હિસાબથી એમની મેમરી સાઇઝ જે છે એ નોર્મલ ડેટા ટાઈપ કરતા વધારે યુઝ કરી શકે, એટલે કે મેમરી કન્ઝ્યુમિંગ વધારે છે. નેક્સ્ટ આપણે જોઈએ
આ પ્રકાર સૌથી વધારે મેમરી વાપરે છે, એટલે કે આ પ્રકાર એટલે ફ્લોટિંગ પોઈન્ટ નંબર, પણ વધારે ચોકસાઈ સાથે ભાગાકાર કરવા ફક્ત તે જ સમર્થ છે. એટલે આપણે તો એટલું બધું કઈ એમાં ઇમ્પોર્ટન્સ હોતું નથી પોઈન્ટ પછીના નંબરનું, પણ કોઈ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કેવું કરવાનું હોય તો એમના અંદર પોઈન્ટ પછીની એક વેલ્યુ પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન સાયન્ટિફિક રિસર્ચ. કારણ કે આપણે જો એક્ઝામ્પલ લઈએ તો કોઈ બી એરોપ્લેન જે છે અથવા તો કોઈ બી આર્મીની કોઈ બી મિસાઇલ છે, તો એ મિસાઇલને આપણે સપોઝ તમે એવું કહી શકો કે એને 2.35 કિલોમીટર પછી આપણે એને રિલીઝ કરવાની છે. તો હવે જો 2 એટલે કે 2 કિલોમીટર અને 0.35, તો 35 જે છે એના બદલે 70 થઈ જાય તો આપણે એટલો બધો ફેર નથી પડતો. કોકને આપણે ₹3.5 દેવાના હોય 3.50 અને એની બદલે આપણે 3.70 રૂપિયા આપીએ તો એટલો બધો ફેર આપણને નથી પડતો, કારણ કે આપણે એને ઇગ્નોર કરીએ. પણ એ જ વસ્તુ જો સાયન્ટિફિક રીઝન અથવા તો અમુક ફિલ્ડના અંદર નાનામાં નાની વેલ્યુને બી કન્સિડરેશનમાં લેવાની હોય તો એ સમયે તમારે ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સનો જ યુઝ કરવો પડે રિસર્ચમાં. અને એમાં જ્યારે તમારે ડિવિઝન કરવાનું થાય તો એ ડિવિઝન માટે તમારે ફ્લોટિંગ પોઈન્ટ નંબર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે એમાં એક્યુરેટ ઇન્ફોર્મેશન તમને આપશે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા તમારે નેમ છે, ડેટા ટાઈપ છે, નંબર ઓફ બીટ્સ છે, સાઇન, બરોબર. તો આમના અંદર તમારે લોકોએ યાદ રાખવાનું છે ડેટા ટાઈપનું નેમ. અહીંયા જે છે નેમ બુલિયન, ડેટા ટાઈપ યસ ઓર નો, નંબર ઓફ બીટ્સ ઓક્યુપાઈડ 1, સાઇન કે અનસાઇન એવું કઈ નથી આવતું આમાં. 0 અને 1 આ બે જ વેલ્યુ એ સ્ટોર કરી શકે. નેક્સ્ટ છે ટાઇની ઇન્ટીજર, એટલે કે ટાઇની INT, અને એની ડેટા ટાઈપ છે ટાઇની ઇન્ટીજર. એ 1 બાઇટ ઓક્યુપાય કરે. અહીંયા જો 1 બીટ છે એટલે કમ્પ્યુટરના અંદર તમે અગાઉના ધોરણમાં જ્યારે સ્ટડી કર્યા હોય ત્યારે કમ્પ્યુટરનું સ્ટ્રક્ચર, મેમરી ચાર્ટ જોયો હોય તો એના અંદર તમને બીટ, બાઇટ એ બધી વસ્તુ આપણે કેબી ને એમબી એ બધું મેમરી ડિસ્ક્રાઇબ કરેલી હોય છે. એટલે આપણે એ જ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ કરવાની રિક્વાયરમેન્ટ કઈ નથી. અહીંયા મેમરી સાઇઝ જે છે નંબર ઓફ બીટ એ છે 1 બીટ. ટાઇની ઇન્ટીજર નંબર ઓફ બીટ 1, એમાં કોઈ સાઇન આવશે નહીં, એટલે કે માઇનસ, નેગેટિવ એવું કઈ માઇનસ નહીં આવે. એનું સ્ટોરેજ કેપેસિટી જે છે એ છે 0 to 255, 255 સુધીની કેપેસિટી છે, બરોબર છે. પછી આવશે ટાઇની, પછી આવશે સ્મોલ ઇન્ટીજર, એટલે કે સ્મોલ INT. એની ડેટા ટાઈપ સ્મોલ ઇન્ટીજર, નંબર ઓફ બાઇટ્સ જે છે એ 2 બાઇટ્સ ઓક્યુપાય કરે છે અને એના અંદર સાઇન મેટર કરશે. એટલે હવે પછીના બધામાં માઇનસ વેલ્યુ બી તમે સ્ટોરેજ કરી શકો, એટલે એમાં સાઇન ઇન્ટીજર હોય તો એ સાઇન વેલ્યુ ત્યાં આવશે. એની સ્ટોરેજ કેપેસિટી એટલી છે, આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આવશે ઇન્ટીજર. ઇન્ટીજર એ ઓક્યુપાઈડ કરશે 4 બાઇટ અને સાઇન છે. નેક્સ્ટ છે આ એની કેપેસિટી છે. ક્લિયર? આ જો ઇન્ટીજર છે આના અંદર ફ્રેક્શનલ પાર્ટ આવશે નહીં, ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કે આની અંદર ઇન્ટીજર જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે પોઈન્ટ વાળી વેલ્યુ આવશે નહીં, ડેસિમલ પાર્ટ આવશે નહીં, ફ્રેક્શનલ પાર્ટ આવશે નહીં. નેક્સ્ટ છે બિગ ઇન્ટીજર. ઈ આના કરતા ડબલ, એટલે કે 8 બાઇટ ઓક્યુપાઈડ કરે, સાઇન હોય અને એની રેન્જ જે છે એ -2.3 મલ્ટીપ્લાય 10 10^18 2.3 ગુણ્યા 10^18. આ રીતની એની કેપેસિટી છે અહીંયા માઇનસ અને પ્લસ, બરોબર છે. પછી આવશે ન્યુમેરિક, બરોબર છે.
એ નંબર સ્ટોર કરશે. નંબરના અંદર કોઈ ભી વેલ્યુ આવી શકે, એમાં હવે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા જ હોય એવું ડિસાઇડ નથી, બરોબર. એની લિમિટ કોઈ છે જ નહીં. તમારે જેટલી કેપેસિટી હોય તમારી એ તમે એટલી મેમરી ઓક્યુપાઈડ કરી શકો. સાઇન આવે અને એની રેન્જ અહીંયા લિમિટ ન હોય, અહીંયા બી અનલિમિટેડ જ એ હોય. ક્લિયર? સેમ વે ડેસિમલ છે તો એમાં બી સેમ ટુ ન્યુમેરિક વેલ્યુઝ છે અહીંયા છે. નેક્સ્ટ છે રિયલ નંબર, 4 બાઇટ્સ ઓક્યુપાઈડ કરે, સાઇન છે અને આ એમની રેન્જ છે. ક્લિયર? એટલે સુધીનું. તો આ આપણી ન્યુમેરિક ડેટા ટાઈપ આપણે અત્યારે કન્સિડરેશનમાં લીધું. નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે કેલેન્ડર ડેટા ટાઈપ. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે કેલેન્ડર ડેટા ટાઈપ અને બાઇનરી ડેટા ટાઈપ આ બંને વિશે માહિતી નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે જોશું. આજના લેક્ચરના અંદર મેઇનલી આપણે ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે માહિતી મેળવી છે. ક્લિયર? એમ છતાં જો આમાં તમારે કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી અને ત્યાં તમારું કાંઈ ડાઉટ્સ હોય તો એ મને મોકલજો, હું એમનું સોલ્યુશન તમને કરાવી દઈશ. ક્લિયર ફ્રેન્ડ્સ? થેન્ક યુ.